મળી રહ્યા છે। શંકરસિંહ વાઘેલા અને નારાયણ પટેલ વચ્ચે મુલાકાત થઈ છે। ઊંઝાના પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલના ઘરે મુલાકાત। નારાયણ પટેલના ઘરે શંકરસિંહ વાઘેલા પહોંચ્યા છે। તેમણે ભોજન કર્યું અને અમે ગાઢ મિત્રો આ ઔપચારિક મુલાકાત છે તેમ નારાયણ પટેલનું કહેવું છે। તેજસ દવે વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે। તેજસ, જે રીતે મુલાકાત થઈ છે શંકરસિંહ વાઘેલા નારાયણ પટેલ વચ્ચે, કઈ રીતે જોઈ શકાય મુલાકાતને? ચોક્કસથી નુપુર, મહેસાણાના ઊંઝા ખાતે ફરીથી જે રાજકારણ ગરમાયું છે તેમ કહી શકાય। સોશિયલ મીડિયામાં જે છે તે ઊંઝાના પૂર્વ ધારાસભ્ય અને શંકરભાઈ પટેલના બેનનો જે છે ફોટા વાયરલ થયા છે અને ક્યાંક ને ક્યાંક શંકરસિંહ વાઘેલા નારાયણ પટેલના ઘરે એક શુભેચ્છા મુલાકાત કરી હતી અને ઊંઝા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલના ઘરે તેઓએ ભોજન પણ લીધું હતું। ત્યારબાદ જે આ સમગ્ર મામલે નારાયણ પટેલને પૂછતા તેમને તેમ જણાવ્યું હતું કે 50 વર્ષની ગાઢ મિત્રતાથી ઔપચારિક મુલાકાત હતી અને જૂનો સંબંધ છે, ખબર અંતર પૂછવા માટે અવારનવાર આવતા હોય। ક્યાંક ને ક્યાંક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આશાબેનના જે છે ભાજપમાં જોડાયા બાદ નારાયણ કાકા ભારે નારાજ છે। ક્યાંક ને ક્યાંક એપીએમસીની ચૂંટણી આવી રહી છે, તેમાં તેમની મંડળીઓ જે છે તે 21 મંડળીઓ રદ કરવામાં આવી છે મતદાર યાદીમાંથી। ત્યાંને લઈને ક્યાંક ને ક્યાંક નારાયણ કાકા નારાજ જોવા મળી રહ્યા છે। ત્યારે કહી શકાય કે આ શંકરસિંહ વાઘેલા અને નારાયણ પટેલની મુલાકાત ક્યાંક ને ક્યાંક એક પરિવર્તનને તરફ ચોક્કસથી સંકેત આપી રહ્યો છે તેમ કહીશું તો ખોટું નથી। બિલકુલ તેજસ, આભાર માહિતી માટે। તો કહેવાય તો રહ્યું છે કે બે મિત્રો વચ્ચેની મુલાકાત હતી, પરંતુ રાજકીય રીતે જોવા જોઈએ તો તેના અનેક અર્થ નીકળે છે।